નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે મુખ્ય સેવિકા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ અને સ્ટાફ નર્સ માટે ખૂબ જ ઉપયોગી એવા આરોગ્યલક્ષી પ્રશ્નો વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। થાઇરોઇડ ગ્રંથિના બંધારણ અને અભ્યાસ માટે શું વાપરવામાં આવે છે? તો જવાબ છે આયોડિન 31। કેન્સરના રેડિયેશન થેરેપી માટે શું વપરાય છે? તો જવાબ છે કોબાલ્ટ 60। લ્યુકેમિયા થેરેપી માટે શું વાપરવામાં આવે છે? તો જવાબ છે ફોસ્ફરસ 32। સામાન્ય રીતે માનવ શરીરમાં રુધિરનું દબાણ કેટલું હોય છે? તો જવાબ છે 120 થી 80 મીમી સુધી। આર્થરાઇટ્સ શરીરના કયા અંગને લગતો રોગ છે? તો જવાબ છે સાંધાને લગતો રોગ। એઇડ્સનું પૂરું નામ જણાવો। તો જવાબ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ। ટોકોફેરોલ કયા વિટામિનનું નામ છે? તો જવાબ છે વિટામિન ઈનું। ડાયાલિસિસની સારવાર કયા રોગોમાં દર્દીને આપવામાં આવે છે? તો જવાબ છે મૂત્રપિંડ કિડની ફેલના દર્દીને આપવામાં આવે છે। રિકેટ્સ એટલે કે સુક્તાનનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? તો જવાબ છે વિટામિન ડીની ખામીથી। લોહી જામી જવાની પ્રક્રિયા માટે કયું વિટામિન જવાબદાર છે? તો જવાબ છે વિટામિન ઈ। પુખ્ત વયના પુરુષોમાં આશરે કેટલા લીટર રુધિર હોય છે? તો જવાબ છે 5 થી 6 લીટર। માનવ શરીરમાં કેટલા ખનિજ તત્વો આવેલા છે? તો જવાબ છે 27 ખનિજ તત્વો। ટાઇફોઇડ કયા બેક્ટેરિયાથી થાય છે? તો જવાબ છે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે। આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ છે ગોઈટર। રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો જવાબ છે 120 દિવસનું। ટેલિસા ટેસ્ટ કયા રોગો માટે કરવામાં આવે છે? તો જવાબ છે એડ્સના રોગ માટે। સિફિલિસ અને ગોનોરિયા શાને લગતો રોગ છે? તો જવાબ છે જાતીય રોગ છે। ગર્ભનિરોધક ગોળીની શોધ કોણે કરી હતી? તો જવાબ છે પિનક્સ। માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો જવાબ છે 213 જેટલા। શરીરમાં સૌથી મોટું હાડકું કયું હોય છે? તો જવાબ છે સાથળ એટલે કે થાપાનું, જેને ફીમર બોન કહેવામાં આવે છે। માનવ શરીરમાં કયા વિટામિનનું નિર્માણ થાય છે? તો જવાબ છે વિટામિન ડી અને વિટામિન કેનું। આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો જવાબ છે યકૃત એટલે કે લીવર। આપણા શરીરમાં અંદાજિત કેટલા ટકા પાણી હોય છે? તો જવાબ છે 65 થી 75%। AIIMSનું પૂરું નામ શું છે? અથવા તો પૂરું નામ જણાવો। તો જવાબ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ। ખોરાકમાં રહેલા મુખ્ય પોષક દ્રવ્ય કયા કયા છે? તો જવાબ છે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન। જલદ્રાવ્ય વિટામિનો કયા કયા છે? તો જવાબ છે વિટામિન બી અને વિટામિન સી। ICMRનું પૂરું નામ શું છે? તો જવાબ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ। શરીરનું બંધારણ ઘડનાર મુખ્ય પોષક દ્રવ્ય કયું છે? તો જવાબ છે પ્રોટીન। થાઇરકિશન શું છે? તો એ એક હોર્મોન છે જેને અંતઃસ્ત્રાવ પણ કહેવામાં આવે છે। વાયરસજન્ય રોગ કયા કયા છે? તો જવાબ છે ઇન્ફ્લુએન્ઝા, ખડકવા, એઇડ્સ, કમળો, ઝિકા વાયરસ, કેન્સર વગેરે। બિનચેપી રોગો કયા કયા છે? તો જવાબ છે કેન્સર, ડાયાબિટીસ અને સંધિવા। વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ છે કિલોસિસ નામનો રોગ થાય છે। મરાસમસ રોગ મોટે ભાગે કોને થાય છે? તો જવાબ છે નાના બાળકોને થાય છે। એઇડ્સ કયા વિષાણુઓથી ફેલાતો રોગ છે? તો જવાબ છે HIV। વિષાણુની શોધ કોને કરી હતી? તો જવાબ છે ઇવાનોવ્સ્કી, જે રશિયન વૈજ્ઞાનિક હતા।
સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો જવાબ છે દાંત અને પેઢા. હર્પીસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો જવાબ છે ચામડી. ક્વાશિયોકોર રોગ શાની ઉણપથી થાય છે? તો જવાબ છે પ્રોટીનની. મરાસ્મસ રોગ કેટલા વર્ષના બાળકોને થાય છે? તો જવાબ છે 1 વર્ષથી નાના હોય તેને. મરાસ્મસ રોગ શાની ઉણપથી થાય છે? તો જવાબ છે પ્રોટીનની ઉણપથી. પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? તો જવાબ છે વિટામિન B5ની ખામીથી. ORSનું પૂરું નામ આપો. તો જવાબ છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ કયા છે? તો જવાબ છે હડકવા અને એડ્સ. ઇન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે? તો જવાબ છે શ્વસન તંત્રને લગતો રોગ છે. અનિદ્રવ્યોની ઉણપથી થતા રોગ કયા કયા છે? તો જવાબ છે પાંડુ રોગ અને ગોઈટર રોગ. કયા રોગમાં દર્દીની આંખો ઊંડી ઉતરી જાય છે? તો જવાબ છે ડાયરિયા. હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહેવામાં આવે છે? તો જવાબ છે સ્ટેથોસ્કોપ. એસ્પિરિન અને પેરાસિટામોલ શેની દવા છે? તો જવાબ છે તાવની. કયા રોગના દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે? તો જવાબ છે મેલેરિયાના. કયા રોગમાં દર્દીને ઉધરસ, કફ અને ગળામાંથી રુધિર પડે છે? તો જવાબ છે ક્ષયના રોગની અંદર. ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો જવાબ છે આરોગ્ય શાખામાં. શરીરમાં શાનું પ્રમાણ વધતા હૃદય રોગ થવાની સંભાવના વધી જાય છે? તો જવાબ છે કોલેસ્ટેરોલની. ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? તો જવાબ છે આંખને. માનવ શરીર માટે શક્તિનું કામ કોણ કરે છે? તો જવાબ છે કાર્બોહાઈડ્રેટ. શીતળાની રસી કોણે શોધી હતી? તો જવાબ છે એડવર્ડ જેનરે. ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો જવાબ છે માંસપેશી અને સાંધાઓ. હાડકાં મજબૂત બનાવવા માટે કયા તત્વની જરૂર હોય છે? તો જવાબ છે કેલ્શિયમ. આમળા, જામફળ, મોસંબી, નારંગી, લીંબુમાંથી કયું વિટામિન મળે છે? તો જવાબ છે વિટામિન સી. સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? તો જવાબ છે વિટામિન ડી. પાણીથી ફેલાતા રોગો કયા કયા છે? તો જવાબ છે કોલેરા, ટાઇફોઇડ અને મરડો. ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? તો જવાબ છે BCG. રુધિરમાં રહેલ અગત્યના તત્વોને શું કહેવામાં આવે છે? તો જવાબ છે હિમોગ્લોબિન કહેવામાં આવે છે. મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે? તો જવાબ છે એનોફિલિસ મચ્છરના કરડવાથી. હડકવાની રસી કોણે શોધી હતી? તો જવાબ છે લુઈ પાશ્ચરે. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? તો જવાબ છે બેન્ટિંગ અને બેસ્ટે. સિફિલિસ કફ કયા અંગનો રોગ છે? તો જવાબ છે જનન અંગનો રોગ છે. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો જવાબ છે ચામડી. ટ્રોકોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો જવાબ છે આંખો. કયા જંતુઓ પ્લેગ રોગનો ફેલાવો કરે છે? તો જવાબ છે ચાંચડ, ઉંદર અને ચામાચીડિયું. હિપેટાઇટિસની રસી કયા રોગમાં મૂકવામાં આવે છે? તો જવાબ છે કમળાના રોગમાં. ટાઇફોઇડમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો જવાબ છે આંતરડા. હૃદય બદલાવવાનું સૌપ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? તો જવાબ છે ડૉક્ટર કિચન બર્નાર્ડે. વાઢકાપ કરતી વખતે દર્દીને બેભાન કરવા માટે કયો પદાર્થ વાપરવામાં આવે છે? તો જવાબ છે ક્લોરોફોર્મ. માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? તો જવાબ છે ફેફસામાં. થેલેસેમિયા શાને લાગતો રોગ છે? તો જવાબ છે રક્તકણોને. મનુષ્ય શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડ હોય છે? તો જવાબ છે 23 જોડ, જેમાં 46 રંગસૂત્રો હોય છે. ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે? તો જવાબ છે
ડિપ્થેરિયા, ધનુર્વા અને ઊંટાટિયું. વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? તો જવાબ છે ટાઇફોઇડના. રક્ત શુદ્ધિ માટે જરૂરી વિટામિન કયું છે? તો જવાબ છે વિટામિન એ. મેલેરિયાની રસી કોણે શોધી હતી? તો જવાબ છે લી વિરેને. કયા બ્લડ ગ્રુપમાં એન્ટીજન હોતા નથી? તો જવાબ છે ઓ બ્લડ ગ્રુપમાં. રિકેટસ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? તો જવાબ છે હાડકાને. નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે? તો જવાબ છે 140 પ્રતિ મિનિટ. માનવ શરીરમાં કુલ કેટલી અંતઃસ્ત્રાવ્ય ગ્રંથિઓ જોવા મળે છે? તો જવાબ છે 9 અંતઃસ્ત્રાવ્ય ગ્રંથિઓ. ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો જવાબ છે ફેફસા. બ્લડ પ્રેશર માપવાના સાધનને શું કહે છે? તો જવાબ છે ફિગ્મોમેનોમીટર. સ્ટેથોસ્કોપની શોધ કોણે કરી હતી? તો જવાબ છે લાયનેકે. પુરુષોમાં કરાતી નસબંધી શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે વાસેક્ટોમી. સ્ત્રીઓમાં કરાતી નસબંધી શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ટ્યુબેક્ટોમી. ગોનોરિયા કેવા પ્રકારનો રોગ છે? તો જવાબ છે જાતીય રોગ છે. NACOનું પૂરું નામ જણાવો. તો જવાબ છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. મીના માટા રોગ શેના દ્વારા થાય છે? તો જવાબ છે મર્ક્યુરી દ્વારા થાય છે. તો મિત્રો આ હતો મુખ્ય સેવિકા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સ્ટાફ નર્સની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા આરોગ્યલક્ષી પ્રશ્નનો આ વિડીયો. તો મિત્રો જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, તથા PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરજો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે.